નમસ્કાર S9 ન્યૂઝમાં આપ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીશું મુખ્ય સમાચારો પર। સુરત મનપાના ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કોન્ટ્રાક્ટર અને કર્મચારીઓ દ્વારા કામગીરીના નામે મીંડું। સુરતમાં વર્ષો બાદ રૂપમ ટોકીઝ ખાતે ટિકિટના કાળાબજાર કરનાર ઝડપાયો। छोटा बजारનું દબાણ શાસકોના હિતેચ્છુ બિલ્ડરના મોલ માટે દૂર કરાયું હોવાનો સ્થાનિક દુકાનદારોનો આક્ષેપ। રાંદેર વિસ્તારમાં તસ્કરોનો તરખાટ, બંધ મકાનમાંથી લાખોના દાગીનાની ચોરી। અને સલાબતપુરા પોલીસે રીઢાને ચોરીના 8 મોબાઈલ ફોન સાથે ઝડપી પાડ્યો। હવે જોઈએ સમાચાર વિગતવાર। વર્ષો પૂર્વે થિયેટરોમાં ફિલ્મી ટિકિટોના કાળાબજારની ઘટનાઓ બનતી હતી, પરંતુ નવા જમાનામાં થિયેટરનો ક્રેઝ ઘટી જતા ફિલ્મની ટિકિટના કાળાબજાર થવાનું બંધ થઈ ગયું હતું। અલબત્ત વર્ષોમાં સુરત શહેરના થિયેટરમાં ટિકિટ બ્લેકમાં વેચાઈ હોવાની ફરિયાદ સલાબતપુરા પોલીસ મથકે દર્જ થઈ હતી અને રૂપમ સિનેમાઘરમાં ચાલતી ધૂમ 3ની ટિકિટના કાળાબજાર કરનાર યુવાનની સલાબતપુરા પોલીસે ધરપકડ કરી હતી। સલાબતપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ રૂપમ સિનેમા ઘરમાં ચાલતા ફિલ્મની ટિકિટની તેની મૂળ કિંમત કરતાં વધારે કિંમતમાં વેચાણ કરી ટિકિટના કાળાબજાર કરતો મોહમ્મદ રફીક મુક્તમ મિયા શેખને પોલીસે ઝડપી પાડ્યા હતા અને પોલીસે તેની પાસેથી ધૂમ 3 ફિલ્મની ટિકિટો પણ કબજે કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। જ્યારે વર્ષો બાદ કોઈ ફિલ્મની ટિકિટના કાળાબજાર થતા હોવાનો કિસ્સો પોલીસ મથકે નોંધાવા પામ્યો છે। સુરતમાં જ્યાં જુઓ ત્યાં ગેરકાયદે બાંધકામ અને સાથે લિંબાયત, કતારગામ, વરાછા અને ઉધના વિસ્તારમાંથી COPની જગ્યામાં પણ ગેરકાયદે બાંધકામો થઈ રહ્યા છે। ત્યારે ઉધના હરિનગર 3 ખાતે COPની જગ્યામાં શરૂ થયેલા ગેરકાયદે બાંધકામ સામે સ્થાનિકોએ વિરોધ કરતા અધિકારીઓ દોડતા થઈ ગયા હતા। સુરત શહેરના ગેરકાયદે બાંધકામો સાથે હવે સરકારી જગ્યાઓ અને અન્યની જગ્યાઓ પર પણ ગેરકાયદે કબજો કરી માથાભારે ઈસમો મની અને મસલ્સ પાવરના જોરે કબજો કરી બાંધકામ કરી રહ્યા છે। ત્યારે આવો જ એક બનાવ બન્યો છે ઉધના હરિનગર 3માં। ઉધના હરિનગર 3 ખાતે જય અંબે માતાના મંદિર પાછળના સોસાયટીના ખુલ્લા કોમન ઓપન પ્લોટ કે જેની નીચેથી ડ્રેનેજ, પાણી અને ગેસની લાઇન પસાર થતી હોય ત્યાં અજાણ્યા માથાભારે ઈસમો દ્વારા માપણી કર્યા બાદ બાંધકામની શરૂઆત કરાઈ હતી। જોકે સ્થાનિકોએ વિરોધ કરતા તાત્કાલિક ઉધના ઝોનના અધિકારીઓ ત્યાં દોડી ગયા હતા અને ગેરકાયદે બાંધકામ બંધ કરાવ્યું હતું। જોકે સ્થાનિક સંજુભાઈના કહેવા મુજબ કોઈ મા કૃપા કેમિકલ કંપની દ્વારા આ બાંધકામ કરાતું હોવાનો આક્ષેપ કર્યો હતો। મારો રૂમ નંબર 361 એની આગળ જ કોઈ વ્યક્તિઓ ગોપાલભાઈ કરીને આવેલા અને બાંધકામનો અહીંયા કરતા હતા। ત્યાર પછી હમણાં થોડી વાર પહેલાં SMC વાળા આવ્યા અને સલિયાના ડ્રમ બધું એમનું લઈને ચાલ્યા ગયા। તો અહીંયા SMC વાળા કામ બંધ કરાવેલું છતાં ગયા પછી પાછું ચાલુ કર્યું એમણે। ત્યાર પછી પાછા મેં સાહેબને ફોન કર્યો પછી બંધ થયું અહીંયાથી કામ। કેટલા લોકો હતા કામ શરૂ કરવા? એ તો 15-20 જણા હતા એ લોકો ટોટલ 15-20 જણા જેવા હતા। શું કહીને કામ શરૂ કર્યા હતા? કેમ કે અહીંયાના અમારા પાસે પૂરા કાગળિયા છે એમ કે પરમિશન બધું ઓકે છે એમ કે, પણ SMC વાળા સાહેબે કીધું કે અહીંયાનું કોઈ પરમિશન નથી એમ કે, છતાં એ લોકો જબરદસ્તીથી બાંધકામ કરતા હતા અહીંયા। હું હરિનગર 3માં રહું છું અને મંદિરની પાછળનો જે પ્લોટ છે ત્યાં કરી એ લોકો રાવ આવીને મોટો રોડ કરી ગયેલા છે 40 ફૂટનો। હવે આની અંદર આ લોકો બધા પટેલિયાઓ છે તે એમ કહે છે કે અમારે અહીંયા પ્લોટ છે, બધા 40 પ્લોટ છે। અત્યારે લગીને કોઈ ઊભું નથી થયું, હવે અત્યારે કે અમારા પ્લોટ છે બધા 40 વર્ષ ક્યાં ગયા હોઈ ગયેલા મરદામાં હતા એ લોકો। અહીંયા કરી આ બધું ખોદકામ ચાલુ કર્યું, અહીંયા કરી સળિયાને બધું નાખ્યું અને અમે લોકો કહેવા બેઠા અને મોટા માણસ હતા એક તેમને નરાજ લઈને મારવા આવ્યા। એ લોકો બધા ઘણા હતા। હવે અહીંયા જો 15 ફૂટનો પ્લોટ પાડવામાં આવે તો રસ્તો કે બાજુ જાય કે SMC એક મૂંઝવણમાં છે। એ હિસાબે સવારના મારી પાસે સોસાયટીના રહીશો આવેલા હતા ત્યારે એ લોકોની જે રજૂઆત હતી એ રજૂઆત પ્રમાણે મેં અધિકારી સાથે વાતો કરી। અધિકારીએ કીધું કે અમે હવે કોઈ પરવાનગી આપી નથી। તો પછી મેં અધિકારીને કીધું કે પરવાનગી નથી આપી તો પછી આ વસ્તુને અહીંયાથી ડેમેજ તાત્કાલિક ચાલુ કરો તાકે રહીશોને તકલીફ નહીં પડે।
એ લોકોએ એમના હિસાબે ડેમેજ કર્યું અધિકારીઓએ. અધિકારીઓને ઘણો સપોર્ટ મળ્યો છે હરિનગર 3ના રહેવાસીઓને. ને ભાઈ પ્લોટ હોલ્ડરને ચોખ્ખું કીધું કે તમારી પાસે જો દસ્તાવેજ હોય તો તમે પરવાનગી લઈને બનાવી શકો છો, તો તમારી જગ્યા હોય તો, ના હોય તો પછી પ્રશ્ન જ નથી ઉઠતો કે હરિનગરના જનતાને દુઃખી કરો. જોકે હવે જોવું એ રહ્યું કે સુરત મનપાની ઉધના શોના અધિકારીઓ સ્થાનિકોની માંગણીનો સ્વીકાર કરશે કે આવનાર દિવસોમાં બિલ્ડર સાથે મળી ગેરકાયદે બાંધકામ કરાવશે, તે જોવું રહ્યું. કેમેરામેન અબુ મિર્ઝા સાથે અઝહર કુરેશી, S9 ન્યૂઝ, સુરત. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ રાખવા માટે વારંવાર નીતનવા પ્રયાસો હાથ ધરવામાં આવે છે અને પોતાના થકી કોઈ શહેરીજનોની સુવિધા અધૂરી ન રહી જાય તે માટે મનપા દ્વારા હવે વિવિધ કામગીરી કોન્ટ્રાક્ટ પર પણ આપવાની શરૂઆત કરાઈ છે. જોકે કોન્ટ્રાક્ટરો અને કોન્ટ્રાક્ટરોના માણસો દ્વારા માત્ર કામગીરી દેખાવ પૂરતી અને કાગળ પૂરતી જ કરાતી હોય તેમ લાગી રહ્યું છે અને શહેરને સ્વચ્છ રાખવા માટેની ઘરે ઘરે જઈ કચરો ઉપાડવાની તથા સફાઈની કામગીરીમાં કર્મીઓ માત્ર વેટ ઉતારતા હોવાનું અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના કર્મચારીઓ પણ 2-3 દિવસે એકવાર કચરો લેવા આવતા હોવાનો લોકોએ આક્ષેપ કરી રહ્યા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરને વિકાસવંતું રાખવા માટે વારંવાર અનેક પ્રયાસો કરવામાં આવે છે. જોકે તેમ છતાં મનપાની કામગીરી ક્યાંક ટૂંકી પડી જતી હતી. તેથી સુરત મહાનગરપાલિકા દ્વારા કેટલીક કામગીરીઓ કોન્ટ્રાક્ટ હેઠળ આપી દેવાય છે, જેમાં મુખ્ય કામગીરી સ્વચ્છતાની છે અને આ સ્વચ્છતા માટે લોકોના ઘરે ઘરેથી કચરો લેવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ ઝોનમાં કોન્ટ્રાક્ટ અપાયા છે. ત્યારે આપણે જો કે કોન્ટ્રાક્ટર કે તેમના કર્મચારીઓ કામગીરીમાં માત્ર વેટ ઉતારતા હોય તેમ S9 ન્યૂઝ ચેનલના પ્રતિનિધિઓને સામે આવ્યું હતું. S9 ન્યૂઝ ચેનલના પ્રતિનિધિઓએ શહેરના જુદા જુદા વિસ્તારોમાં જઈ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન અંગે લોકોના મંતવ્યો પૂછતા તમામે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના કર્મચારીઓ સામે પસ્તાળ પાડી હતી. સાફ સફાઈ કરવા કોઈ આવતું નથી ને ગાડી કચરાની તે 2 દિવસે 3 દિવસે આવે ને આગળ ઊભી રાખે, આ બાજુ કોઈ આવતું જ નથી ને સાફ સફાઈ કરવા બી કોઈ નહીં આવે. ના, એવું પહેલાં કમ્પ્લેન આપેલી પણ કોઈ આવતું જ નથી કંઈ. આજથી તો પહેલેથી કોઈ આવતું જ નથી. પહેલાં આવતા હતા, હમણાં કોઈ જ નથી આવતું. આ 2-3 વર્ષથી કોઈ આ બાજુ આવતું જ નથી. તમને શું તકલીફ છે આ ડોર ટુ ડોર વિશે? આ ગલીમાં એને કોઈ સાફ સફાઈ કરે નહીં ને કચરા બી કોઈ ભરવા નહીં આવે. આ પેલી ગાડી આવે છે અહીંયા? ગાડી આવે પણ એ લોકો નહીં આવે, એને બોનીને આપેલી તો. બરાબર. આ જે કચરો સાફ નથી થતો એનાથી શું તકલીફ થાય છે તમને? મચ્છર બહુ થાય, બીમારી બહુ થાય અમારી ગલીમાં. પોયરા લોકો નાના બીમાર થઈ, મારી બહુ 2 મહિના થઈ ગયા બીમાર થઈ ગઈ. આ ગટાર કાઢે એને બી પૈસા માંગે, 50 રૂપિયા કે 60 રૂપિયા એવું તેવું આપે ત્યારે કાઢે નહીં તો કઈ. છેલ્લા કેટલા વર્ષથી અહીંયા રહો છો? અમે તો બહુ વર્ષ થઈ ગયા, 100 વર્ષના ઉપર થઈ ગયા. અચ્છા, એટલે SMC દ્વારા અહીંયા કોઈ આવતું નથી સાફ સફાઈ કરવા? કોઈ જ નથી આવે. આ ગટાર બી નહીં કાઢે, કોઈ જ નહીં કાઢે. જ્યારે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના કર્મચારીઓની સાથોસાથ સ્થાનિકોએ મનપાની વિવિધ ઝોનના સફાઈ કર્મચારીઓ પર પણ આક્ષેપ કર્યા હતા અને કહ્યું હતું કે 2-4 દિવસે એકાદવાર સફાઈ કરવા માટે સફાઈ કર્મચારીઓ આવે છે અને મનપામાં રજૂઆતો કરવા છતાં પણ કોઈ નિવેડો આવતો નથી. અહીંયા ઘણા સમયથી અહીંયા ડોર ટુ ડોરની જે ગાડી આવે છે, અઠવાડિયામાં કદી કાંઈ આવે એ બી જોરથી સીટી વગાડે અને કચરો લઈને દોડતા આવીએ એટલે એના પહેલાં તો ગાડી જતી હોય. અને જે SMCવાળા પાવડર નાખવાનું તો અહીંયા તો ભૂલી જ ગયા હોય, પાવડર નામ જ નથી. અને મચ્છરો તો એટલા છે તો કદી એ લોકો એલા સ્પ્રે કે ધુમાડો બી લઈને આવતા નહીં. અને આવા એલા ધુમાડાવાળાઓને કીએ કદી કંઈ આવતા જતા તો એ લોકો એક્સ્ટ્રા પૈસા માંગતા હોય છે. તમને આ તકલીફ કેટલા સમયથી થાય છે? એટલે ઘણા સમયથી છે. સમજી લો ને કે આજે આ પાવડર બીડોનું તો મારા ખ્યાલથી અહીંયા કદી પાવડરનું નામો નિશાન જ નહીં. આજે 5-6 વર્ષથી ઉપર આ ડોર ટુ ડોર ગાડી આવે છે તમારે ત્યાં, તો કેટલા સમયથી આવતી નથી? હા, કમસે કમ સમજી લો 1-2 વર્ષ થઈ ગયા. સ્ટાર્ટિંગમાં નવું આવતી હતી, ટાઈમ ટુ ટાઈમ 2 ટાઈમ આવતી હતી, ક્યારે 1 ટાઈમ આવતી હતી. દિવસમાં એકવાર તો આવતી જ હતી, 11-12ના ગાળામાં, બપોરના ગાળામાં. પણ હવે તો એ બી નહીં આવતી. આ દિવાળીમાં ખાલી બોનસ લેવા માટે આવે કે? હા, ઘર ટુ ઘર બધા કહે કે ભાઈ અમે SMC સાફ સફાઈવાળા છે, અમને બોની આપો. કોઈ 10 રૂપિયા, કોઈ 20 રૂપિયા જેવી એમના હિસાબથી આપે છે. પણ તો બી એ આશાથી આપે કે ભાઈ ચલો કાલથી પાછું કામ રેગ્યુલર થશે, પણ કોઈ કરતું નથી. કોઈ સાહેબ આવેલો તમારા ત્યાં એવું? તમે કઈ કમ્પ્લેન લખાવી? અમે સાહેબો પાસે કમ્પ્લેન ઘણીવાર લખાવીએ કે ભાઈ ડ્રેનેજ લાઈનની બધી કુંડીઓ ઉભરાય છે, ગટરોનું પાણી ઉભરાય છે, મચ્છરો થાય છે, ગંદકી થાય છે, સાફ સફાઈ કોઈ કરતું નહીં, પાવડર કોઈ લાગતું નહીં. પણ કોઈ સાહેબ ખાલી અરજી આપી આવો ઓફિસે, બાકી કોઈ સાહેબ ચેકિંગ માટે કે જોવા માટે નહીં આવતા.
જો કે હવે જોવું એ રહ્યું કે સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ કે દાસ માત્ર નામની કામગીરીમાં જ મનપા પાસેથી લાખો રૂપિયા પડાવતા કોન્ટ્રાક્ટરો સામે લાલ આંખ કરી જાતે વિજિલન્સ તપાસ કરાવશે કે પછી જેવું ચાલે છે તેમ જ ચાલશે. કેમેરામેન રવિ વેંદે સાથે હર્ષદ ગામિતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. શહેરના ચૌટા બજારમાં તાજેતરના જ સમયમાં સેન્ટ્રલ ઝોન દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેના કારણે વર્ષોથી ધંધો કરી રોજગારી મેળવતા હજારો લોકોની રોજીરોટી છીનવાઈ ગઈ છે. જોકે સેન્ટ્રલ ઝોન દ્વારા અને સ્થાનિક કોર્પોરેટરો બિલ્ડરોના ખોળે બેસી ગયા હોવાથી ગરીબોને હટાવવાની કામગીરી કરવામાં આવી હોવાનો સ્થાનિક દુકાનદારોએ આક્ષેપ કર્યો છે. શહેરના પ્રખ્યાત ચૌટા બજાર વિસ્તારમાં આવેલી સુરત જનરલ હોસ્પિટલના પેશન્ટોને ભોગવવી પડતી હાલાકીના કારણે થોડા દિવસ અગાઉ જ મનપાના સેન્ટ્રલ ઝોન દ્વારા ચૌટા બજારમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને સેન્ટ્રલ ઝોન દ્વારા વર્ષોથી ધંધો કરી રોજગારી મેળવતા હજારો લોકો છેલ્લા થોડા દિવસથી બેકાર થઈ ગયા છે. જોકે આ બાબતે સ્થાનિક દુકાનદારો અને રસ્તા પર ધંધો કરતા લોકોએ આક્ષેપ કર્યા છે કે બિલ્ડરો દ્વારા આવનારા સમયમાં ચૌટા બજારમાં મોલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે, જેના કારણે સુરત જનરલ હોસ્પિટલને કેન્દ્રમાં લઈને સ્થાનિક કોર્પોરેટરો અને સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ બિલ્ડરોના ખોળે બેસી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી છે. આના કરતાં વધારે દબાણ તો ચૌટા બજારની બહાર છે. સૌથી વધારે ટ્રાફિક જામની સમસ્યા ત્યાં પણ છે, તો ફક્ત ચૌટા બજારને જ કેમ નિશાન બનાવવામાં આવ્યું છે. જે દબાણ લાવવામાં આવ્યું છે તે ફક્ત ચૌટા બજારમાં બનનારા મોલના કારણે છે. હકીકતમાં તો આના કરતાં ન્યુસન્સ તો ચૌટા બજારની બહારના વિસ્તારોમાં છે. કતારગામ, વરાછા તેમજ નાનપુરામાં આના કરતાં પણ વધારે દબાણ છે. તેમ છતાં મનપા આ બાબતે કોઈ ધ્યાન આપતી નથી. આ જે દબાણ લાવો છે તે બધું ગેરકાયદેસર છે, કારણ કે હોસ્પિટલ બાજુમાં મોલ બનવાનું છે. તેને સપોર્ટ કરવા માટે ગરીબ લોકોને તમે હેરાન કરો છો અને એક પથારાથી 3 ફેમિલી ચાલે છે. એક પથારાના માલિક પછાડી 2 કારીગરો કામ કરે, તેમના 2 પરિવાર ચાલે અને ગરીબ લોકોને તમે હેરાન કરીને હોસ્પિટલને સપોર્ટ આપવા માટે આ ગલીમાં દબાણ લાવો છો. જબકી આના કરતાં વધારે ન્યુસન્સ આ ચોટા બજારની બહાર છે. કતારગામ જાઓ, વરાછા જાઓ, તમે નાનપુરા જાઓ, એ જગ્યાએ અહીંયા કરતાં વધારે દબાણ છે. છતાંય કોર્પોરેશન કે પોલીસ એમને કંઈ કરતી નથી અને અહીંયાથી વગર લેવડ દેવડે દુકાનવાળા માણસોને પોલીસ ઉચકી જાય છે અને કોર્પોરેશનવાળા ગાડી લાવીને વારંવાર હેરાન કરે છે અને આ જરાક પણ વ્યાજબી નથી. આના માટે અમને બહુ દુઃખ છે અને પ્રજા તરીકે અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે આ દબાણ હટાવો અને ગરીબ લોકોને સપોર્ટ કરો અને દુકાનદારોને પણ સપોર્ટ કરો. હોસ્પિટલની આડમાં કોર્પોરેશન દ્વારા કર્મચારીઓ દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેના કારણે 3000 લોકો બેરોજગાર થઈ ગયા છે. એના જવાબદાર ફક્ત સ્થાનિક કોર્પોરેટરો છે. હાલમાં આ બજારમાં થોડા સમય બાદ મોલ બાંધવાની કામગીરી હાથ ધરવામાં આવશે અને તેમાં ભાજપના કોર્પોરેટરોની પણ પાર્ટનરશિપ છે, જેના કારણે દુકાનોની વેલ્યુ વધારવા માટે આ કામગીરી હાથ ધરવામાં આવી છે. છેલ્લા 10 વર્ષથી બજારમાં ધંધો કરે છે, રોજ કમાઈને રોજ ખાવાવાળા છે. અમે આ હોસ્પિટલની આડમાં આખો બજાર સાફ કરી નાખ્યો. 3000 માણસ બેરોજગાર થઈ ગયા. એનો જવાબદાર કોણ? નજીકના કોર્પોરેટર. ગરીબોની કોઈ સુનવાઈ નહીં થાય છે. રોજ કમાઈને રોજ ખાવાવાળા માણસ છે. આ બજાર સાફ થઈ જવાથી ગરીબોનું શું થશે? અહીંયા જે કંઈ મોલ બને છે, બનવાનો છે મોલ, હા, એ બાબતે શું કહેવું છે? એના બધા પાર્ટનરશિપ છે, એ બધા ભાજપના કોર્પોરેટર છે. માર્કેટોની દુકાનદારોની બધી વેલ્યુ વધારવા માટે બજાર સાફ કર્યો છે. અને હોસ્પિટલમાં આજની તારીખમાં હોસ્પિટલ કેવી ચાલે છે? છેલ્લે 10 દિવસથી બજાર બંધ થયો છે. હોસ્પિટલના કર્મચારીઓને પૂછે કે 10 દિવસ બજાર બંધ થવાથી તમને હોસ્પિટલમાં શું ફરક પડ્યો? કર્મચારીઓએ કોઈ જવાબ નહીં આપ્યો. લારી ગલ્લાઓથી કોઈ તકલીફ નથી. હકીકતમાં તો અહીંયા નજીકના સમયમાં મોલ બાંધવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે અને જેટલા પણ મોટા માથાઓ આમાં છે તે બધા જ ભાજપના કાર્યકર્તાઓ છે, જેના કારણે ગરીબોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દુકાનો બુકિંગ થવાના કારણે પોતાની સુવિધા ખાતર આખું કાવતરું રચવામાં આવ્યું છે. અમારા તરફથી લારી ગલ્લાવાળા તરફથી કોઈ તકલીફ નથી. એકચ્યુઅલી અહીંયા મોલ બાંધવાના છે. એ લોકો મોલ બાંધવાની જગ્યા માટે લોકોને પરેશાન કરેલા છે. જ્યાં સુધી હોસ્પિટલનો સવાલ છે તો હોસ્પિટલમાં હમણાં બિલકુલ કંઈ એવું છે નહીં. આ તરફમાં બહુ હોસ્પિટલો ખુલી ગઈ છે. હોસ્પિટલમાં આવું કંઈ છે જ નહીં અને હોસ્પિટલવાળાને કોઈ તકલીફ પણ નથી. તે છતાં લારી ગલ્લાવાળાઓને આ મોટા માથાઓ જેટલા પણ છે, ભાજપના નજીકોના જ કોર્પોરેટર છે, આ કોન્ટ્રાક્ટરો છે, પછી આ જે આપણે શું કહીએ ને
પેલા પૈસા રોકાણવાળા જે હોય એ લોકોના લીધે અમને ખૂબ તકલીફ પડી રહેલી છે. અહીંયા અમારું કોઈ બોલવાવાળું જ નથી ને કોઈ સાંભળવાનું પણ નથી, અને મ્યુનિસિપાલિટી અમારા માટે કંઈ જ કર્યું નથી. બસ આવે છે ને ચોરોની જેમ અમને ભગાવે છે, જાણે લોકોને અમે માર્યું હોય, લૂંટ્યું હોય, દારૂના ધંધા કરતા હોઈએ આવી રીતના અમને એ લોકો ભગાવે છે. હવે અમારા તરફથી કોઈ બોલવાવાળું નથી, કોઈ સુનવાઈ નથી, અને ઓછામાં ઓછા 2 થી 3 હજાર માણસો બેકાર છે. અહીંયા દુકાનો બુકિંગ નથી થતી એ લોકોની, તો એ માટે લારી ગલ્લાઓને ગરીબોને દોષ આપે છે. એ લોકો પોતાની સુવિધા માટે બીજાઓને હેરાન કરી મૂક્યું છે. ચૌટા બજાર એરિયો છે, દુકાનો છે તો લોકો ખરીદી કરવા માટે આવે છે. બજારમાં જે મોટા ભાવોમાં સોદા થયા છે, જેના કારણે હોસ્પિટલની આડમાં દબાણ હટાવવાની કામગીરીને પૂરી કરવામાં આવી છે, જેથી મોલ બાંધવાની કામગીરી હાથ ધરી શકાય. ચૌટા બજારની અંદર બજાર એરિયો છે, એટલે બજારમાં કોઈ પણ જાતનું દૂર થાય છે દબાણ, તે થવું ન જોઈએ. બજાર છે તો દુકાનો બધી છે તો માર્કેટોમાં લોકો લેવા આવે છે. અહીંયા બીજી જગ્યાએ લેવા નહીં જાય. માર્કેટ એરિયો છે, માર્કેટમાં ખોટી રીતે દબાણ રીતે ખોટી રીતે હેરાન કરી રહેલા છે એવું લાગે છે. જે અહીંયા મોટી બિલ્ડિંગો ને મોટા ભાવોમાં સોદા થઈ રહેલા છે અહીંયા જમીનોના ભાવોના હિસાબે, અને હોસ્પિટલે બી પોતાની જગ્યા વેચી ગયેલી છે, એને કારણમાં સંદર્ભમાં આ બધી જગ્યાના હિસાબે આ બધું દબાણ લાવી રહેલા છે એવું લાગે છે કે જે માર્કેટ બનાવી શકે એવી રીતે. મનપા દ્વારા તાજેતરના સમયમાં જ ચૌટા બજારમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે સ્થાનિકોના મતે આ દબાણ બિલ્ડરોના ખોળે બેસીને મનપા દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. જોકે ઘટના અંગે સાચું તથ્ય તો આવનારા સમયમાં જ બતાવશે. કેમેરામેન ચિરાગ કંથારિયા સાથે ફિરોઝ પઠાણ, S9 ન્યૂઝ, સુરત. ભરૂચ નર્મદા માર્કેટ પાસેથી પસાર થતી વિદેશી દારૂનો જથ્થો ભરેલ આઈસર ટેમ્પાને પોલીસે ઝડપી પાડ્યો હતો. ભરૂચ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ગાંધી રોડ પર આવેલ નર્મદા માર્કેટમાંથી દારૂ ભરેલો આઈસર ટેમ્પો ઝડપી પાડ્યો હતો, અને પોલીસે મળેલ દારૂના જથ્થાની તપાસ કરતા તેમાંથી 4746 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેથી પોલીસે દારૂનો જથ્થો અને આઈસર ટેમ્પા સાથે ખેપિયા સતીશ રાવ અને વિકાસ મોર્ગેને ઝડપી પાડ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ જિલ્લાના આવનાર 31 ડિસેમ્બરના તહેવારને અનુલક્ષીને એસપી સાહેબની સૂચના મુજબ તમામ પોલીસ કર્મચારી અધિકારીઓ સતત આ તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વોચમાં રહેલા છે અને બંદોબસ્ત જાળવે છે. ગઈ રાત્રિના રોજ આ જ બંદોબસ્ત દરમિયાન પોલીસને હકીકત મળેલી કે કોઈ 2 ઈસમો પરપ્રાંતીય દારૂ લઈને ભરૂચમાં આવેલા છે, જેથી તેઓને બંનેને સતીશ અને મહેશ બંનેને અટક કરવામાં આવેલા છે, અને એક ટેમ્પા સાથે કુલ 14 લાખ રૂપિયાનો મુદ્દામાલ પરપ્રાંતીય વિદેશી દારૂ ઝડપી પાડવામાં. ભરૂચ પોલીસે લાખોનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી પોતાની વાહવાહ તો કરાવી છે, પરંતુ અન્ય વિસ્તારોમાં વેચાતો દારૂ ક્યારે પોલીસને દેખાશે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ અવી સૈયદ, S9 ન્યૂઝ, ભરૂચ. ભરૂચની રંગીન હોટલ ખાતે કોંગ્રેસના ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેલના સેમિનારનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત યુવાઓને સોનિયા ગાંધીના અંગત સલાહકાર અહેમદ પટેલે સોશિયલ મીડિયા અંગે માહિતગાર કર્યા હતા. ભારતીય જનતા પાર્ટી દ્વારા અત્યાર સુધીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ જૂઠાણાની હવા ફેલાવી લોકોને ગેરમાર્ગે દોરી સત્તા હાંસલ કરવાનો સિલસિલો ચાલુ હતો, પરંતુ રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને આવનાર 2014ની લોકસભાની ચૂંટણી માટે પ્રધાનમંત્રી તરીકેના ઉમેદવાર તરીકે ભાજપ દ્વારા જાહેર કરાતા મોદી આખા ભારતમાં પ્રવાસ કરી જુદા જુદા રાજ્યોના મુખ્ય શહેરમાં જાહેર સભામાં વાણી વિલાસ કરી રહ્યા છે અને જૂઠાણાઓ ચલાવી રહ્યા હોવાનો આક્ષેપ કરતા અહેમદ પટેલે કહ્યું હતું કે ભાજપ દ્વારા પગારદાર ઇન્ફોર્મેશન ટેકનોલોજી જાણનારાઓને ભાડે રાખી સત્યથી તદ્દન વેગળી વિગતો સોશિયલ સાઇટ જેવી કે ફેસબુક, વોટ્સઅપ, ટ્વિટર તથા યુટ્યુબ પર મૂકી લોકોના મગજ ભ્રમિત કરવાના પ્રયાસો પૂરજોશમાં આદર્યા છે. ત્યારે કોંગ્રેસ તેના યુવા કાર્યકરો તેમજ કોંગ્રેસની વિચારધારાથી પ્રભાવિત થયેલા યુવાનોને ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેલના સભ્યો બનાવી ભાજપના જૂઠાણા ફેલાવતા સમાચારોનો પર્દાફાશ કરી સત્ય હકીકત સામે લાવવાની કવાયત હાથ ધરાશે. વધુમાં અહેમદ પટેલે આ તકે કબૂલ્યું હતું કે સોશિયલ નેટવર્કિંગના યુગમાં કોંગ્રેસ પણ તેનો પૂરેપૂરો ફાયદો ઉઠાવી મોદીના જૂઠાણાનો પર્દાફાશ કરી લોકોને કોંગ્રેસે અત્યાર સુધી મેળવેલ ઉપલબ્ધિઓ તથા પ્રજાલક્ષી કામોનો ચિતાર રજૂ કરશે.
4 રાજ્યોના પરિણામ બાદ આ નિવેદન આવી રહ્યું છે, શું નો એ પહેલાં પણ વાત કરી છે રાહુલજી હંમેશા, તમે જયપુરમાં પણ તમે જોયું હશે ને એ પહેલાં પણ, અને રાહુલજી પહેલાં પણ સોનિયાજી, ઇન્દિરાજી, રાજીવજી, પંડિતજીથી લઈને કોંગ્રેસે હંમેશા આ વાત કરી છે. એટલે ક્યારે અમે અમારું સ્ટેન્ડ જે કંઈક છે, અમારી જે વિચારધારા છે એ બદલી નથી. બીજા લોકોએ બદલી હશે, બીજા લોકોએ અનામતનો પણ વિરોધ કર્યો છે અને અનામતની વાત કરે છે. એટલે એમની જે કંઈક રાજનીતિ રહી છે એ હંમેશા ચૂંટણી લક્ષી રહી છે, ખુરશી લક્ષી રહી છે. અમારી રાજનીતિ ક્યારેય ખુરશી લક્ષી નહીં રહી. પંજાબના અહીંયા આગળ બેઠા છે ભાઈ શ્રી અમારા જે સેક્રેટરી છે અશ્વિની કુમાર, પંજાબમાં જ્યારે અમે સમાધાન કર્યું ત્યારે અમે જાણતા હતા કે કોંગ્રેસ હારી જશે, તેમ છતાં પણ સમાધાન કર્યું. આસામના વિદ્યાર્થીઓ સાથે સમાધાન કર્યું, અમે જાણતા હતા કે અમે હારી જઈશું, તેમ છતાં પણ સમાધાન કર્યું. ત્યારે કોંગ્રેસની જે કંઈક નીતિ છે એ કોઈક સ્વાર્થની રાજનીતિ નથી રહી બીજા લોકોની. અમારી જે કંઈક રાજનીતિ છે વિચારધારા ઉપર છે, વિચારસરણી ઉપર છે. આ દેશના સામાન્ય અને ગરીબ માનવીને નજર સમક્ષ રાખીને કરવામાં આવેલી જે કંઈક વિચારસરણી છે. શું બદલાવના સંકેત મળી શકે છે? વોટ ફોર ઇન્ડિયાનો ઇટ્સ અ ગિમિક્સ, જેને કહી શકાય હટકંડ જેને કહી શકાય. હંમેશા પહેલાં પણ તમે જાણ્યું હશે કે જ્યારે ગુજરાતના ઇલેક્શનો હતા ત્યારે જે રીતે લોકોની ભાવનાઓને ઉશ્કેરવા માટેનો પ્રયત્ન કર્યો છે, ગુજરાત જીતશે. અરે ગુજરાત જીતવાની વાત કરો છો તમે, ગુજરાત ઇલેક્શન લડે છે કે તમે ઇલેક્શન લડો છો? ભારત ઇલેક્શન લડે છે કે તમે ઇલેક્શન લડો છો? તમારી વાત કરો, તમે શું કર્યું છે, તમે શું કરવા માંગો છો, વોટ ઇઝ યોર વિઝન? જે કંઈક દેશની સમસ્યાઓ છે, મોંઘવારી તમે કઈ રીતે હલ કરશો, બાકી કઈ રીતે હલ કરશો, ત્યારે એના ઉપર ઇલેક્શન લડાવવું જોઈએ. લોકોની ભાવનાઓનું શોષણ કરીને ઇલેક્શન લડવું અથવા તો ઇલેક્શન જીતવું, એને હું જીત નથી માનતો. સર, 17 જાન્યુઆરીની મિટિંગમાં રાહુલ ગાંધી પીએમ પદના ઉમેદવાર જાહેર થાય એવા અત્યારે મારા માટે કહેવું મુશ્કેલ છે, કારણ કે અલ્ટિમેટલી ડિસિઝન જે કંઈક લેવાશે ઉપરના સ્તરે લેવાશે અને જે કંઈક ડિસિઝન લેવાશે એની તમને જાણ થશે. લોકસભામાં કોંગ્રેસ માટે સૌથી મોટો પડકાર કોણ છે, મોદી કે આમ આદમી પાર્ટી? નો અમારા માટે જે કંઈક છે, અમે જે કંઈક ઇલેક્શન લડીએ છીએ અમારી વિચારસરણી, અમારા કાર્યક્રમોને આધારે લડીએ છીએ. અને ઇલેક્શનમાં જે પણ રાજકીય પાર્ટી, બધા રાજકીય પક્ષો અમારા માટે એક ચેલેન્જ હશે. આ પ્રસંગે જિલ્લા કક્ષાના આગેવાનો, કાર્યકરો તથા સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા કોંગ્રેસી યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ અવી સૈયદ, S9 ન્યૂઝ, ભરૂચ. સુરત નવી સિવિલ હોસ્પિટલની રાજ્યના આરોગ્ય મંત્રી પરબત પટેલે આકસ્મિક મુલાકાત લીધી હતી અને સિવિલ હોસ્પિટલના વડા સહિતના તબીબો સાથે મીટિંગ કરી હતી. સુરત નવી સિવિલ હોસ્પિટલની રાજ્યના આરોગ્ય મંત્રી પરબત પટેલે સોમવારના રોજ આકસ્મિક મુલાકાત લેતા સિવિલ તંત્ર સાબદું થઈ ગયું હતું અને સિવિલમાં પહોંચેલા પરબત પટેલે હોસ્પિટલના ડીન સહિતના તબીબો સાથે મીટિંગ કરી હતી અને નર્સિંગ કોલેજના કોન્ટ્રાક્ટ બદલી કાઢવાના આદેશ અંગેના લાંબા સમયથી ચાલતા વિવાદનો પણ આ મીટિંગ દરમિયાન અંત આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ટ્રાઇબલ પટ્ટાના દવાખાનામાં હું ગયો. હું ગામડાનો ખેડૂત છું. વર્ષો પહેલા અમારા ખેતરોમાં અવાવરું માટમાં રહેતા, જે જમાનામાં એટલે ક્યારેક વેકેશન હોય ત્યારે ભેંસો ચારવા જતા. એ જમાનામાં ખેતરમાં જેવું માટલું અવાવરું પડ્યું હોય ને એવું માટલું મારા પીએચસીમાં પડ્યું હોય કે તમે તો પાણી પીઓ જ નહીં, તો પેશન્ટ એમાંથી પી મોજું આપણે બહાર રસ્તાના પાઠ બનાવવા કે પાણી ખાબોચિયામાં ભરાયેલું ન રહે, ગંદુ પાણી પીવાય નહીં, જેનાથી રોગ આવે. આપણે સલાહ આપો એટલા માટે કોણ કે ક્યાંય ને ક્યાંય આપણે જે હાઉસકીપિંગ કરવાનું હોય છે ને, હાઉસકીપિંગની જવાબદારી મિત્રો સિવિલમાં તો મારું મેનેજમેન્ટ કરતું હોય કે પેલા બધા જોવાવાળા રાખ્યા હોય, જે હોય ને અધિક્ષક પણ એનું સુપરવિઝન કરે. આરએમઓ બીજો સ્ટાફ હોય. આપણે ઓપીડી જોવી કે આ જોવું, પણ જ્યારે ટાઈમ મળે ત્યારે મિત્રો માત્ર એક અઠવાડિયામાં તમે અડધો કલાકે એના ઉપર નજર નાખો ને તો ઓટોમેટિક સુધરી જાય. રોજ કેવું પડતું નથી, પણ એમ થાય કે સાહેબાની ખબર રાખે છે અને એના બોસ તમે, જે સંસ્થા છે એના હેડ તમે. ટીએચઓ મારો આખો તાલુકાના બધા જ પીએચસી નો હેડ, સીએચસી નો અધિક્ષક, તો એ ટીમ તરીકે મિત્રો એ પણ કહું કે ક્યારેક ક્યારેક બધાના કરતા મારા ડોક્ટરોમાં ઈગો ખૂબ નડતો હોય, જબરજસ્ત, કયો કયાથી મોટો. પણ જયારે જેમ સ્ટડીમાં બે ભેગા પાર્ટનર તરીકે રહેતા હોય તો બે ઇક્વલ હો છો, તો ભલે આપણે અધિક્ષક રહ્યા, ભલે સ્પેશિયાલિસ્ટ રહ્યા, પણ જો બધાએ જે ટીમ તરીકે કામ કરીએ તો કામ આપણું ખૂબ સરળ થાય. સમગ્ર રાજ્યમાં રવિવારે સૌથી વધુ ઠંડી વલસાડ અને ગાંધીનગરમાં રહી હતી. જોકે એક જ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 5 ડિગ્રીનો વધારો નોંધાતા તાપમાન સડસડાટ નીચે ઉતરી ગયું હતું. જોકે સુરતમાં પણ રવિવારે 12.8 ડિગ્રી સુધી પહોંચી ગયેલ લઘુત્તમ તાપમાન સોમવારે 15.5 ડિગ્રી પર આવી પહોંચ્યું હતું.
સુરત હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ સોમવારના રોજ શહેરનું અધિકતમ તાપમાન 30.4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 15.4 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 48% અને હવાનું દબાણ 1014.4 મિલીબાર નોંધાયું હતું અને શહેરમાં ઉત્તર દિશા તરફથી કલાકના 6 કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફૂંકાયો હતો, જ્યારે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં પણ તાપમાનમાં વધારો નોંધાયો હતો, પરંતુ ઉત્તર દિશા તરફથી ફૂંકાતા ઠંડા પવનને કારણે ઠંડીના ચમકારા અનુભવાયા હતા. બળાત્કાર પ્રકરણમાં નારાયણ સાંઈના 14 દિવસના રિમાન્ડ પૂરા થઈ જતા તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. જોકે ડીસીબી પોલીસે 13 કરોડના લાંચ પ્રકરણમાં નારાયણ સાંઈનો લાજપોર જેલમાંથી ટ્રાન્સફર વોરંટ મેળવી રિમાન્ડ માટે મંગળવારે કોર્ટમાં હાજર કરી તેના રિમાન્ડની માંગણી કરી હતી. પોલીસે અમદાવાદથી આસારામ અને નારાયણ સાંઈના 42 પોટલા ડોક્યુમેન્ટ કબજે કર્યા હતા, જે બંનેને વધુ એક ગુનામાં ફિટ કરે તેવા સંજોગો જોતા નારાયણ સાંઈ દ્વારા 13 કરોડનો લાંચ પ્લાન બનાવવામાં આવ્યો હતો અને 13 કરોડની લાંચ પ્રકરણમાં પોલીસે 8 કરોડની રકમ તેમજ પીએસઆઈ કુંભાણી સહિત 8 જણાની ધરપકડ કરી હતી. જો કે હવે બાકી 5 કરોડની રકમ બાબતે અન્ય કોણ આ લાંચ પ્રકરણમાં સંડોવાયેલો છે તે બાબતે ડીસીબી પોલીસે લાજપોર જેલમાંથી નારાયણ સાંઈનો ટ્રાન્સફર વોરંટથી કબજો લઈ સોમવારે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી. લુધિયાણામાં નારાયણ સાંઈને આશરો આપવાના ગુનામાં પકડાયેલા 3 આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા કોર્ટ દ્વારા રિમાન્ડની અરજી નામંજૂર કરી ત્રણેયને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયા હતા. 58 દિવસ સુધી નાસ્તા ફરતા નારાયણ સાંઈને લુધિયાણાના આશરો આપવાનો ગુનામાં પકડાયેલ કેશવરામ, સૌરભ શર્મા અને દર્શનલાલ દાવડાને પોલીસે કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જો કે બચાવ પક્ષની દલીલો બાદ કોર્ટે રિમાન્ડ નામંજૂર કરી ત્રણેયને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપતો હુકમ કર્યો હતો. રાંદેરની સ્નેહ મિલન સોસાયટીના એક બંધ બંગલાનું તાળું તોડી તસ્કરોએ અંદરના દરવાજાને ડુપ્લિકેટ ચાવી વડે ખોલીને ₹8.52 લાખની કિંમતના ઘરેણાં તેમજ રોકડા ₹4,000 મળીને કુલ 8.29 લાખની મત્તાઓ પર હાથ ફેરો કરી ભાગી છૂટ્યા હતા. રાંદેર અડાજણ પાટિયા સ્નેહ સ્મૃતિ સોસાયટી ખાતે આવેલ બંગલામાં રહેતા રેખા કંથારિયાના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી કોઈક સાધન વડે દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ્યા હતા અને અંદરના રૂમનું તાળું ડુપ્લિકેટ ચાવી વડે ખોલી ઘરમાં મૂકેલ સોના ચાંદીના દાગીના તેમજ રોકડા ₹8,29,000ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ રેખા કંથારિયાને થતા તેઓએ તાત્કાલિક બનાવ અંગે રાંદેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. લગભગ 11:30 થી દોડ. લગભગ 4,000 જેવું રોકડા અને 30 તોલા જેવું સોનું, ગોલ્ડ, ડાયમંડ, રિયલ ડાયમંડ. સલાબતપુરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન એક મોબાઈલ ચોરને ઝડપી પાડી તેની પાસેથી 7,900ની મત્તાના અલગ અલગ કંપનીના 8 ફોન કબજે કર્યા હતા. સલાબતપુરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સહકાર હોટલ પાસેથી ચોરીના મોબાઈલ સાથે ફરતા રીઢા ઇમરાન શેખને દબોચી પાડ્યો હતો અને પોલીસે તેની અંગઝડતી કરતા તેની પાસેથી 7,900ની કિંમતના જુદી જુદી કંપનીના 8 નંગ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. જે મોબાઈલ ફોન અંગે પોલીસે તેની પૂછપરછ કરતા રીઢાએ મોબાઈલ ફોન ચોરીના હોવાની કબૂલાત કરી હતી, જેથી પોલીસે તેની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. લિંબાયત પોલીસે ચોરીની મોપેડ બાઇક સાથે ફરતા રીઢા વાહન ચોરને પકડી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગોડાદરા વૃંદાવન સોસાયટીમાં રહેતા કાંતિ ટેલરની પ્લેઝર ગાડીનો લોક ડુપ્લિકેટ ચાવી વડે ખોલી ગોડાદરામાં રહેતો સેઝલ કાપડિયા ચોરી કરી ફરાર થઈ ગયો હતો. જો કે બનાવની જાણ થતાં કાંતિ ટેલરે લિંબાયત પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા તાત્કાલિક લિંબાયત પોલીસે તપાસ હાથ ધરી સેઝલ કાપડિયાને પ્લેઝર ગાડી સાથે ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સગ્રામપુરામાં રવિવારના રોજ ક્રિકેટ રમવા બાબતે થયેલી જૂથ અથડામણમાં પોલીસે રાઇટિંગનો ગુનો દાખલ કરી મોડી સાંજે 19 ઇસમોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અઢવા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ રવિવારે બપોરના સમયે સગ્રામપુરા નાળિયા વાડના ભાવિક અને તેના મિત્રો ક્રિકેટ રમતા હતા. તે વેળાએ બુલ નફીસા બાનુના કમ્પાઉન્ડમાં ગઈ હતી, જે બાબતે લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. જોકે બોલાચાલીએ વિકરાળ રૂપ ધારણ કરતા બંને જૂથો સામસામે આવી ગયા હતા અને તલવાર જેવા હથિયારો સાથે રસ્તા પર ઉતરી આવી એકબીજા પર ત્રાટકી પડ્યા હતા. આ જૂથ અથડામણમાં ભાવિન પટેલ, સાબાન અલી અને જાકીરા બીબીને ઈજાઓ થતા તેઓને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જે અંગે પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી મોડી સાંજે 19 જેટલા ઇસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભેસ્તાનની સુડા કોલોનીમાં રહેતા દંપતીએ પારિવારિક ઝઘડાને કારણે અગ્નિ સ્નાન કરી લીધો હોવાના બનાવમાં સારવાર દરમિયાન ગંભીર રીતે દાઝેલી મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે પતિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
સિવિલ હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી મુજબ ભેસ્તાનની સુડા કોલોનીમાં રહેતા ભગવાન રામચંદ્ર સાલુંગ એસએમસીના ડ્રેનેજ વિભાગમાં મજૂરી કામ કરે છે અને તેને સંતાનમાં એક છોકરો અને એક છોકરી છે અને ભગવાન તથા તેની પત્ની દેવાબેન વચ્ચે છેલ્લા ઘણા સમયથી ઝઘડો ચાલતો હતો, જે ગત શનિવારના રોજ સાંજે ફરી પતિ પત્ની વચ્ચે કોઈક બાબતે ઝઘડો થતા ભગવાન અને દેવાબેને ઉશ્કેરાઈને પોતાના શરીરે કેરોસીન નાખી અગ્નિસ્નાન કર્યું હતું, જેથી તેઓને પાડોશીઓએ તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન દેવાબેનનું રવિવારના રોજ મોડી રાત્રે હોસ્પિટલના બિછાને મોત નીપજ્યું હતું, જ્યારે પતિ ભગવાન સાલુંગની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતું. સલાબતપુરા વિસ્તારના વાડીવાલા બાવાની દરગાહ પાસેથી સલાબતપુરા પોલીસે એક ભંગાર ચોરને ઝડપી પાડી તેની પાસેથી ₹800ની મત્તાની 2 સેન્ટિંગની પ્લેટો કબજે કરી હતી. સલાબતપુરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વાડીવાલા બાવાની દરગાહ પાસેથી ચોરીની સેન્ટિંગ પ્લેટો લઈને ફરતા રીઢા રાજુ પારગી નામના ભંગાર ચોરને દબોચી પાડ્યો હતો અને પોલીસે તેની પાસેથી ₹800ની મત્તાની 2 સેન્ટિંગની પ્લેટો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આગામી 25મી ડિસેમ્બરના રોજ સુરત ખાતે હરિકૃષ્ણ ગ્રુપ તરફથી પૂજ્ય રમેશ ઓઝાની 8 દિવસની કિસના ભાગવત જ્ઞાન મહોત્સવનું સુંદર આયોજન કરાયું છે. આ અંગે એક પત્રકાર પરિષદમાં હરિકૃષ્ણ ગ્રુપના મોભી સૌજી ધોળકિયાએ માહિતી આપી હતી. પત્રકાર પરિષદમાં હરિકૃષ્ણ ગ્રુપના મોભી એવા સૌજી ધોળકિયાએ કહ્યું હતું કે પૂજ્ય રમેશ ઓઝાએ અનુમતિ આપતા હરિકૃષ્ણ પરિવાર માટે ખરેખર મહોત્સવ છે અને કંપનીના સર્વે યુવા કર્મચારીઓ તથા તેમના પરિવારોને ધ્યાનમાં રાખી 8 દિવસ સુધી કૃષ્ણ ભાગવત જ્ઞાન મહોત્સવનું આયોજન કરાયું છે અને હરિકૃષ્ણ કેમ્પસમાં હરિયાળી વચ્ચે ખુલ્લા મેદાનમાં અંદાજે 20,000 લોકોને બેસવાની વ્યવસ્થા પણ ઊભી કરાઈ છે, જ્યારે રોજ 20,000 દીવડાઓ સાથે આરતી પણ કરાશે તેમ કહ્યું હતું અને સાથે તેઓએ અન્ય માહિતીઓ પણ આપી હતી. અહીંયા આપણે કથાનો મેઇન આશય બહુ બધી માથાકૂટને અંતે ડીએસ સારે મળીને ભાઈશ્રીની તારીખ આજ લેવી હતી, કારણ એટલા માટે કે 25 ડિસેમ્બર એટલે અમારો સ્વાર્થ એ હતો કે વિદેશમાં જે અમારા પરિવાર રહી છે એ કથા સાંભળી શકે, એના પરિવાર સાથે સાંભળી શકે. આપણે અહીંયા સુરતમાં બધા સ્ટાફ જે અમારો પરિવાર છે કે હરિકૃષ્ણ આર્ટિસ્ટ, અમે રત્ન કલાકારને આર્ટિસ્ટ કહીએ છીએ અને ખરેખર અદ્ભુત આર્ટિસ્ટ છે, એનો આ એક નમૂનો સુરતમાં છે. અને આર્ટિસ્ટના પરિવારને એન્જિનિયર અમે કહીએ છીએ, જે સાઇનર માર્કિંગ કરે એને એન્જિનિયર પરિવાર સાથે સાંભળે, અમે પરિવાર સાથે હોઈએ એવો એક વિચાર કરીને કાંક ભગવાનની કૃપા હશે અને ભાઈએ તારીખ 25 ડિસેમ્બર આપી, જે થોડી ઠંડીની સિઝન હોય અને ખુલ્લામાં એક વનરાવનમાં કથા થઈ શકે, તડકો ન હોય, ઠંડી પણ ન હોય એવો સમય નક્કી કર્યો. પછી કામ પણ થઈ શકે અને જ્ઞાન પણ મળી શકે, એટલે 4 થી 8નો સમય એવી રીતે સિલેક્ટ કર્યો. અને બધી યોગ હશે કે વડીલોની કે ભગવાનની કૃપા હશે અને આ સમય ગોઠવાનો છે. આની હેતુ એ હતો, આ કથા છે ને કરવાની કથા નથી, કથા સાંભળવાની કથા છે. આનો મેન આશય છે કે આમાંથી કાંઈ પણ જીવનમાં પરિવર્તન લાવવું છે. અમે લોકો બિઝનેસમેન એટલે અમારો પરિવારનું પરિવર્તન આવે, અમારા સ્ટાફનું પરિવર્તન આવે, અમારી ઇન્ડસ્ટ્રીનું પરિવર્તન આવે, સોસાયટીનું પરિવર્તન આવે, સમાજનું પરિવર્તન આવે, એટલે અમારો બિઝનેસ વધવાનો છે. કોમન ગણિત આ એક પ્રોપર ધાર્મિક બિઝનેસ છે, જેનાથી બિઝનેસ પણ વધે છે અને જેનાથી જીવન પણ સુધરે છે, જેના હેતુ માટે આપણે બધા પ્રયાસ કરી રહ્યા છીએ. એટલે મને ખાતરી છે સમાજ, એ હરિકૃષ્ણ પરિવાર અને મીડિયા પરિવાર કાંક સમાજમાં આ કથારૂપી પરિવર્તન દેખાશે અને આપણે કોશિશ કરીશું કે આવે. વરાછા લંબે હનુમાન રોડ વિસ્તારમાં ગેસ લીકેજથી આગ લાગતા 8 લોકો દાઝી ગયા હતા, જે પૈકી એક માસૂમ બાળાનું કરુણ મોત નીપજ્યું હતું. વરાછા લંબે હનુમાન રોડ મધુવન સોસાયટીમાં ભાડુઆત તરીકે રહેતા રમેશ વ્યાસ રવિવારના રોજ સાંજે તેમના પરિવાર સાથે ઘરે હતા, ત્યારે અચાનક ગેસ લીકેજના કારણે ઘરમાં આગ ફાટી નીકળી હતી. આ આગમાં એક જ પરિવારના 8 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા, જ્યારે બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો, જ્યારે પરિવારના 8 લોકોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ એક 7 વર્ષીય માસૂમ બાળક કોમલનું મોત નીપજ્યું હતું. સમાચારના અંતે એક નજર કરી લઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. સુરત મનપાના ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કોન્ટ્રાક્ટર અને કર્મચારીઓ દ્વારા કામગીરીના નામે મીંડું. સુરતમાં વર્ષો બાદ રૂપમ ટોકીઝ ખાતે ટિકિટના કાળા બજાર કરનાર ઝડપાયો.
છોટા બજારનું દબાણ શાસકોના હિતેચ્છુ બિલ્ડરના મોલ માટે દૂર કરાયું હોવાનો સ્થાનિક દુકાનદારોનો આક્ષેપ. રાંદેર વિસ્તારમાં તસ્કરોનો તરખાટ, બંધ મકાનમાંથી લાખોના દાગીનાની ચોરી. અને સલાબતપુરા પોલીસે રીઢાને ચોરીના 8 મોબાઈલ ફોન સાથે ઝડપી પાડ્યો. તો આ હતા S9 ન્યૂઝના અત્યાર સુધીના મુખ્ય સમાચારો. અન્ય સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેશો S9 ન્યૂઝ.